એ ઈશ ભવાળું અહીંથી પગને છે ભાઈ ડોક્ટર કે તારો 9 વર્ષનો કમાનો લખવો છે પણ દુનિયામાં જેવું છું જગતમાં મુશી અને ભવાની મિયાળી બોલતી છું દોટ મેલાઈ ના દોડાવું મારું નામ દેવું બાપુ બાપુ હે 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 તો છે દાદુ કેતની 52 બોલું છું 53 માં દાડો શગન બનવા નહીં આલું કે 52 બોલું છું અને 53 માં દાડે ડોક્ટર ના મણકાના રિપોર્ટ કરે ફાડીને ફેંકીનો ઘૂંટ મારું નામ મેળવી લીધા ડોક્ટર કીધું મણકાનો પેરાલિસિસ છે એના પર અલગ અલગ ટ્રીટમેન્ટ મારા પાસે એક જ ટ્રીટમેન્ટ આસ્તન સરતા સભાવાળું મટી જા એટલું હું મોરાની મેરડી કો છું ભાઈ આમ નમો ને છે એ ઓવર ને છે નમો હા બે હાથે ને છે નમો શંકરભાઈ અવાજ બંધ નમો ને છે સભાવાળું કે તો દાદુ કેતી ની 52 દાડે મટાડે રેડી તો સીધા પાછા હા 2 અગરબત્તી કરવાની 2 અગરબત્તી શું થાય છે ભાઈ ચેબોમના બેલપના તમે રોય પ્રજાપતિ જગ્યા કોની મોચીની જગ્યા છે કબજો કર્યું પૈસાથી લીધી મોચીની માતા છે ને એનો વખો છે ભાઈ દુનિયાને ખૂણે ભાઈ કુંભારન ના નડે કુંભારને નડે ભાઈ વ્યવહાર નડે જગત ની માતાઓ જગત નું જીવન નડે અવાજ ના કરો બેનો આ બાજુ તો આ મગજ કામ કરવા માટે બધી રીતે શાંતિ થાય બધી રીતે મજા થાય એટલે જીવ કે તમારે કરવું લખાય નામ લખ્યું ને લખાયું બાજુભાઈ રૂપ છે તારું લખ્યું મારું જગતમાં જેવું છું અવાજ ના કરો અને હું જે મારી મિયારી બોલતી છું મોચીની જગ્યા લીધી છે તમે કેટલા રૂપિયા આયા નથી આયા ફરી ના 4000 આયા એક પ્લોટ ના 2 પ્લોટ ના અને વધારાનું શું લીધું તમને આલી એનામાંથી વધારે તમે શું લીધું એ હાસુ બોલજો જગત નું માતા શું બાપા જગત નો ભુવન જગત નો ડેરાકો છોડાવવા વાળું મળ્યું ને અહીં લે મેં કોઈ પૂછ્યું નહીં એક જ પ્રશ્ન પૂછ્યો પ્રજાપતિ તમે રોય એ જગ્યા કોની જેના ભાઈ લીધી કેટલા વાર પહેલા કેટલા વાર થયા 60 વર્ષ છે 60 વર્ષ પહેલા ડોહા તમારા પાસે તો 4000 રૂપિયા હોત અત્યારે તો ફોર્ચ્યુનર લઈને આવ્યા હોત હે 4000 લાયા છે ને ભાઈ દીધા પણ 50 વર્ષ પહેલા 4000 એટલે 4 કરોડ બરોબર ગણાતા તો એ ટાઈમે તમારા પાસે 4 વખત થાય તો હવે આ દુબળા હોય ને આ શું બોલો ન હોય તમે 4000 નું રાશિઓનું લેખિત લખાણ કોઈ ખરું તમારા પાસે એનું કાગળ ખરું તમારા એમ કે અમારા બાપાએ 4000 નું રાખ્યું તો 4000 માં અત્યારના સમયમાં જો આજથી 70 વર્ષ પહેલા અહીંયા બાપા પાસે 4000 હોય તો આજના સમયમાં 40 કરોડ રૂપિયા હોય ને ભાઈ હોત હા શું બોલજો ડેરું ચેડમેલ છે નહીં કારણ કે હું પેલા 2 દિવસ પહેલા અગાઉના મીડિયામાં બોલી હતી કુંભાર નું લોહી છે કુંભાર જ જાણીએ કે બીજો ભૂવો તો કે રાખીએ છે એટલે કહેતી હતી ઘણામાં હાથે ખણીને માથે લે છે
તો બોય હું ભરાના વખોણ ને હું એના હું અત્યારે અમે જ જોણી કે શું પડ્યું શું ન પડ્યું. ના કીધું મોજીની માતા છે વજીરના ડેરા છે લીધું તો સારું પડે. નવાઈની વાત નહીં. ભલે પ્રજાપતિ હું ગમે XYZ હોય દુનિયાનું હોય કોઈનું કાધું હોય છગન ભરતું પડે તો એની જગ્યા લીધેલી કાધેલી કો તો હાથી ઠીક હે. ચી રીતે પડે ચી રીતે લીધી ચી રીતે કાઢી મારો ભગવાન જોડે પણ લીધી હાથી નાખું હાથું લાવશું પણ તમે માનવા નહીં આલો. બે અગરબત્તી ચાલુ કરો મજા થઈ જાય દેવ કે તમારે કરવું. ચલો સભાવાળું મારો ઈશ્વર કે છે અને બરોબર હું શિયન ભવાની મેરડી બોલતી છું. જેટલું બોલું ન બનાવું મારું નામ જરૂર છે. બોલો વેલાભાઈ નેક્સ્ટ નંબર બોલો. આપણી છે ત્યારે જે ખાતું છે દોવાની ઉંમર થી એટલા ડેરાની ઉંમર થી જ બે જગ્યા કરજો. ચાલો બોલો. મારો ભગવાન કે છે ને પેંડીને લાયો એ દાડમ દુઃખ છે તારે. મારો ભગવાન એવું કે છે. સભાવાળો મારો ઈશ્વર એવું કે છે કે વના પિયરમાં વના ડોહાની બેડો છું. હે સમ બોલો. મારો ભગવાન કે છે ટુકડા બેહો બસ થોડાક પાસે બેહો ખાવ ટુકડું ન થવાનું. મારો ભગવાન કે છે કનું વેળામાં મોરલી મેરડી પૂછું કરુમાં કે લગન કરીને લાય એ દાડો ના બાઈ પાસે દુખશે અને તો એરી મારી હાડા ત્રણ શબ્દની ઝાપડી હોય જગતમાં ડેરું હોય ઘડી બે ઘડી રોમ કરીને આખોટો મેલી ન ધણવા લાવતો મારું નામ મેરડી ને લ્યા ભગાઈ મોરલી હું ઝાપડી બોલતી છું. આ ભાઈ પાસે ઝાપડી નું દુઃખ ને દુઃખ હું શિયન ભવાની ઝાપડી કહું છું. ભાઈ બોલો ન બનાવું મારું નામ જરૂર નહીં. એટલે 17 વખત તાળા કર્યા તે 17 કર્યા और મોંજે દુનિયામાં ઝાપડી બોલું. બાપા બાપા જેટલા તાળા કર્યા 17 તો વાળી વખત આ ઝાપડી નોમે મિલી આવ્યો. 3 વખત વળગાડ વાળ્યો, 1 વખત ચુડેલ વાળી અને 1 વખત બાજુ વાળા કર્યું એવું કરીને વાળ્યો. હે ભાઈ પણ મારી ઝાપડી 17 વખત વાળી દે તો ભાઈ ભો વાળીને ઘર જાય પાછું હતું એમ ચાલુ. ભાઈ પણ હું શિયન ભવાની ઝાપડી કહું છું. આજથી 3 મહિના તારું દુઃખ મટી જાય તો ઝાપડીનો વખો હાચો. પેલો વખો તારો ભૂમિનો, ભૂમિની માતા ભેળી. બીજો વખો તારી ડોશીમાનો હોળમી સધી ભેળી વણા અને ત્રીજી વણામાં ઝાપડી છે. આ 3 ભેળા થાય એટલે તું એક વાળીને જાય બીજું તૈયાર હોય. એક કાઢ્યું એટલે પેલા બોલા પાછું આય ભાઈ અમારું બાચી છે રે તું તુણવા વાળું જાતું રે તમારું ઘર કોણ પાડશે. હે નખોડિયાની ભૂમિ, નખોડિયાની ભૂમિ રાખેલી જગ્યા બનાવેલી ગરથાર વાળી ખોળો તમારા ગામની 2 ગરથારું. સભાવાળો તમે એક ગરથાની જગ્યા તમારી ને એકબીજાની. મારો ભગવાન એવું કહેશે વેળાએ હું જાઉં ભાઈ એવું કહું છું. પણ જો આજથી આમ ધૂણવાનું બંધ થઈ જાય 3 મહિના મજા રહે તો 3 ડેરાનું નક્કી કરવું તમારે અને મજા ના કરી આલું મારું નામ જવું ભાઈ. સભાવાળું મારો ભગવાન કે છે અને વેળાએ હું શિયન ભવાની 32 આપણી બોલતી છું. જમીનના ડખાની મેટર છે, કોર્ટમાં કેસ ચાલે છે ને એક ભાઈ આ સભામાં બેઠો છે હાથ બારના ઉતારા વાળો. બીજા જગ્યા બચાઈ પાડી છે, કબજો બીજાનો છે અને નોધારો થઈ ગયો તો મોંજુક દુનિયામાં જહુભાઈ બોલું. સભાવાળું
કે ટોળામ ખોળીને પૂરું ન કરું તો મારું નામ જહુભાઈ નહીં લાગે. મારો ભગવાન કે છે બે બાયડી વાળો ધણી એકા સભામાં બેઠો હોય બૈરા બે હવે આપણું ઉપર આવ્યું આ તો સાવા કર્યા હે પણ બે બાયડી વાળો ધણી આ સભામાં બેઠો કોણ છે હું હાથ ધર કર દઉં એમાં શરમાવાનું ન હોય થાય કુદરતી થાય ભાઈ બે ભાઈ મારો ભગવાન કે છે કે એક પૈરું મરી ગયું બીજું લાવ્યું અને ફોસો કાઢો એવી વાત છે ભાઈ શર્માતા નહીં હો આખું ગામ જાણે છે હોય તો બધાનો હોય છે દુનિયામાં જેવું છું તેને લીધી જમીન બાજુવાળા લીધી જા જા હું પણ ભળાઈને જજે અને જગત ભરી જાય ના લાવી આલું તો મારું નામ જેરું નહીં તારી હકની હોવી જોઈએ કેમ કે વગર હકે હું માથા કોઈને વળગતી નહીં ફેરી જા સ્ટોપ બસ એક લેબો એક મુઠ્ઠી એડા ફેરીને બાર પહોંચ્યું ને વખો 3 મહિના મટી જાય 3 મહિના ધોળવા નહીં આવે 3 મહિના પછી આવશે મારો ભગવાન કે છે દીકરી ગોળી હોય અને દીકરીનું મગજ કામ કરતું ન હોય એવો બાપા સભાની અંદર બેઠો તો મંજુક દુનિયા માતા બોલું હોય હા કે બોલું ને એટલું બનાવવાળી માતા છું મારા બોલ્યામાં ઘણું ફેર આવશે નહીં ચલો મળી જાય નોકરી જા આશીર્વાદ મળે તાત્કાલિક તમે આવે ને બેહો મોટી હો મને હા પણ બેહો તાત્કાલિક આવે ને હું બેહો કોર્ટમાં ધક્કા ખવડાવે છે હવે આવવાનું હવે જે એક ફેર આવવાનું બાપુ એટલે બેઠા છે થાપીને કંટાળીને આયા છે ભાઈ ગમે એ જાવ મારું ગામ આવે પેલા તમારા પર બાડીએ કેસ કર્યો એકડા આવે ઠંડા આવે બે જાવ બીજે હા માં હા ભાઈ આવડી ઉંમરમાં બે ઓરે વાજમાં કેસ હા મારો ઈશ્વર કે છે ચિંતા છોડી મને તો આમ મજા ના કરીને હું મારું બધાય લઈ જાવ બે અગરબત્તી ચાલુ કરજો ને વિશ્વ મેલડી જો મારા જેવું પર જો કસલો પાર ના પાડી હું મારું નામ જેવો નહીં એનો અમે ચો વધારે દીવાનું આપણે બે અગરબત્તી ચાલુ કરો ને માં ઉપર વિશ્વ મેલજો તો સુધરી જાય આઈન પર સેટ કરી દાદુ તો આ પાવતી એ મારી ઓલી મકાજી ના વિશાલ આશીર્વાદ માં તમે જાઓ યાલે હરકું છે બધું મનો બાપ જતા રહ્યા ચોથી કોણ દિલ્હી થી સમજ્યો તો દિલ્હી ના એક નહીં લઈ જાવ બધું મારો ભગવાન કે છે કે તારા દીકરાને મગજની તકલીફ હતી ભાઈ ઈ તો ચાય રખડતી અને દિલ્હી ગયો તો દવા લેવા બે મોણા હારે હતા દિલ્હી તમારું હગાવાલું રહેશે દિલ્હીમાં તમારું હગાવાલું રહેશે હું મોરલની મેલડી કહું છું ઉપરલા માળે રહેશે ને એ માળમાંથી નેચે નીકળે નેચેમાંથી ભાઈ ખોવાઈ ગયો એના હાહરિયા વાળા દિલ્હી રહેશે અને કોના હાથમાંથી ગયો ભાઈ મારે દાદુ કેવું નહીં મોણા દુનિયામાં નહીં સુખેલ બન્યા મન માતાને જોણ છે હું કોઈનો ઉપર આરોપ ન થાલતી પણ સમય મન છે જોગડિયું મન છે જેવા સાથે તેવું થાય કરવા વાળાને પરચો નાલું મારું નામ મેળવી નહીં દા કોતડે બટકું ભરીને ના મારી નો ખોટ મારું નામ જેરું નહીં
રેડી? એટલે કારણ કે લઈને જવા વાળી બહુ છે તારી, અને વહુના હારે બધું રાખ્યું તું. અહીંયાથી બહુ દવાખાને લઈને જઈને છોકરો ખોવાઈ ગયો ને 3 વર્ષ થયા છે. અને એના છોકરા હું ઘરે મૂકીને ગયેલી બહુ હાલ આવે છે. હે ચો મેલી બીજે જો જઈએ કઈ સમાજમાં જઈએ તમારી અટક કોઈ દાદુ કેવું નહીં જા પણ 6 મહિના દાદા મોણા કદાચ ગોતેડે બટકું ન ભરી નો ખુદ મારું નામ લે કરી બે છોકરા મિલી ગયું હોય બરાબર બોલવા મળશે જન્મદિન જ બોલતો કેટલા વર્ષનો છો 100 વર્ષનો થયો કે મારો ઈશ્વર કે છે જન્મથી બોલતો નહીં પણ તું 32 છે ન બોલાવું મારું નામ જરૂર નહીં અવાજ નહીં ભાઈ હમણાં આવતા વંદર અહીંથી ફરીને આવજો થોડું થોડું ખાલી કાકુ કા બોલે મારો ભગવાન કે છે અને વેળામાં છીએ ને ભવાની મેળવી બોલતી છે ચોખ્ખું ન બોલાવું મારું નામ જરૂર નહીં જય માં મમાઈ લે એ ઉભા સીધો ઉભો કેટલા વર્ષનો છે 100 હાઈટ મોડી કેમ ના બધી દાળ શીશડી ગાધી લાગે છે વગાડ બાપુ હા મેં લેશે ટોકન વાળા નહીં બોલ માં માતાજી હે બોલ પપ્પા મામા સદીમાં બાપો બાપો મારી વાજણ બાપો હાય હાય પેરો ખાવા મજા આવશે જો હવે ચોખ્ખું બોલ છે કમ્પ્લીટ ક્લિયર કરી ઘોઘરા દેવું જો આશીર્વાદ માં ચરી જાવે જગદીશભાઈ બુકડા 500 રૂપિયા માતાજીના સાનિધ્યમાં કઈ અવાજ નહીં અવાજ બોલાવે પાવતી હવે બોલાવે હે જો આગળ હા કમ્પેર થઈ જાય 2 અગરબત્તી કરી જો ગઢા કયું ગામ ભરાઈ આવશે બોલો આવજો ચલો ભાઈ આગળ બોલો રેડી પછી ડેરા નક્કી કરી આલો હાલ કોણ થઈ ગયું પૈસા ભાઈ બે તો વધારે બે નંબર ખબર કે કોઈ કેવનું નહીં રાવણ દેવ જગતમાં માતા છું આ ભાઈ ના પાડે છે બોલો લખાવાનું આ શું ભૂલી જાવ તમે ના જે સંબંધ આવે એની વાત છે સંબંધ પહોંચાયા પણ બધે નાના છે સમ બે વાત નહીં હવે જો જગત ફરી જાય 45 દાડા બને જો કંકુ ના વિષય ના લેવરાઈ ગયું મારું નામ મેળવી હવે તે આવે હું કરો વાળ છું હવે વાત હું કરો હોય છે 45 દાડા બોલીશું દુનિયાને કોને જ્ઞાન નક્કી કરી લો ખુદ મારું નામ માતા મને મન ગમતું મળે વાત એ રીતો છે એ તો હું બોલી
કે ઓની રીતે નક્કી છે હા તો આ 45 નામ વાત આવે તો મોંજો કે આ વાત સાચી કોઈ ચિંતા નહીં નરસિંહભાઈ ગોચનાથ ચૌધરી 501 રૂપિયો રામ ભરોસે 501 રાણપુર બોલો ભાઈ બે અગરબત્તી ચાલુ કરો 45 નામ જગતના કોણેથી હબુ થઈ જાય મન ગમતું મળે આઈને મારી માતાને પ્રસાદ કરી દેજો જો આશીર્વાદ છે કમ્પ્લીટ થઈ જાય કરી આશીર્વાદ બે અગરબત્તી કરજો હું આવી વાત પૂરી થઈ ગઈ ભાઈ બોલો ભાઈ આગળ પંડ્યા અંજારીભાઈ ચુવા 501 રૂપિયા નાખો તો પિનિયન શેડા બે બોલો જાતથી ખેંચ બનવાના વગર દવાઈ બંધ થઈ જાય પછી બે અગરબત્તી ચાલુ કરી તમે ગોલપ ને હડાના નહીં આઈન વસાવો કુળદેવી નું ઠેકાણું પાડો ટોકન કેટલા થયા કેટલા નંબર એમ એમાં હરખાઈ નહીં ગોગા શિકોતરનો દીવો ભરો ને એક સધીનો ભરો અને સધીનો ભરો ને બાઈનું મગજ બીજું કમ્પ્લીટ થઈ જાય એટલે માતા કે તમારે કરવું રેડી આશીર્વાદ દીવો કરવાનો કમ્પ્લીટ થઈ જાય બોલ ભાઈ થઈ જાય મનોમન માતા પર મનતા રાખશે એમ થઈ જશે અવાજ નહીં બોલે બોલો ચૌધરી જયંતિભાઈ ધાનેરા 500 પણ અહીંયા બનાવી તો છે ને ભાઈ બરાબર પરણાયા પછી વિધવાથી કે એના પહેલા જે આદમી એક્સપાયર થઈ ગયો એના પછી દુઃખ આવ્યું હું એમ પૂછું છું પણ ઓકે દેખાવાનું પૂછું લગન કઈ અવાજ ના કરો કે યાર તો વચ્ચે કેટલી દેર બંધ કરી બોલ કરતા વચ્ચે ભઠિયારા કરી ડોક્ટર એમ કીધું ના સુકાય કેટલા વાતે નહીં દેખતી ભાઈ અટક શિવ કોમ તો ભાઈ તો અમદાવાદ રહેશે કે વેળાએ હું ઘુમરાની માતા બોલતી છું કે કદાચ 10 વર્ષથી ઓખે દેખાતું નહીં 61 દાડા બને અને ઓખે દેખતી ન કરું તો મારું નામ મેલડી જા મારા જીવના આશીષ છે ઘર જગ્યા બરોબર છે મા ઉપર વિશ્વાસ રાખજો બે અગરબત્તી કરજો અને માતાને પ્રાર્થના કરજો ઓખે દેખીને મારી તારા રવિવારે આવું રેડી અને દુનિયા ફરી તને દેખતી નકર નો ખૂન કરું મારું નામ મેલડી નહીં લેવા તારા ડોક્ટર સુધી પડ્યા હું માતા સુધી નહીં પડી અવાજ નહીં કયો નંબર છે તમારો કોઈ વિશાલબેન મળી ગયો ખબર નહીં ચાલો. નંબર બોલો ભાઈ